આ તરફ વાત કરીએ કુતિયાણાના ગેડ પંથકની કે જ્યાં એસટી બસ ફસાઈ કુતિયાણાના અમીપુર ગામે એસટી બસ ફસાવાના દ્રશ્યો સામે આવ્યા। બસમાં વિદ્યાર્થીઓ સહિત 25 લોકો સવાર હતા અને ડ્રાઈવરની બેદરકારીથી આ એસટી બસ અધવચ્ચે જ ફસાઈ હતી। રોડ રસ્તા ઉપર 2 ફૂટથી પણ વધારે પાણી હતા, તેમ છતાં પણ એસટી બસના ચાલકે અહીંયા બસને પસાર કરી વધુ પાણી હોવા છતાં પણ બસ ચલાવી, જેથી કરીને બસ અધવચ્ચે ફસાઈ જવા પામી હતી। તો ગઈકાલ રાતથી જ કુતિયાણાના અને ગેડ વિસ્તારના અનેક પંથકોમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે અને રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તે તમામની વચ્ચે એસટી બસના ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે રોડ રસ્તા પર 2 ફૂટથી પણ વધુ પાણી, તેમ છતાં પણ એસટી બસના ડ્રાઈવરે અહીંયા ગાડી ચલાવી બસ હંકારી અને લોકોના જીવ જોખમમાં મૂક્યા। બસની અંદર બાળકો, વિદ્યાર્થીઓ સવાર હતા, તેની સાથે અન્ય 25 લોકો પણ સવાર હતા, તેમ છતાં પણ અહીંયા બસ ચલાવવામાં આવી। જોકે આ ઘટનામાં કોઈ દુર્ઘટના નથી ઘટી। સંવાદદાતા નાગેશ પરમાર જોડાયા છે। નાગેશ, એસટી બસના ચાલકની બેદરકારી, અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા। પાર્ગોનીજી, પહેલા તો જણાવી દઉં કે ગઈકાલથી કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફૂલ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। અનરાધાર વરસાદને કારણે રસ્તાઓ પર 2-3 ફૂટ પાણી ભરાઈ ગયા। આવા સમયમાં એસટી બસને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પણ રોડ ઉપર 2-3 ફૂટ પાણી હોય છે। એવી જગ્યામાં એસટી નાખતા 25 જેટલા મુસાફરો જીવના જોખમે બહાર નીકળ્યા, કારણ કે જ્યાં બસ ફસાઈ ત્યાં ઓછામાં ઓછો 4 થી 5 ફૂટનો ખાડો હતો અને જે પેસેન્જરના દરવાજો છે એ પણ બંધ હતો। એક્ઝિટ પોલ અને ડ્રાઈવરની સાઈડમાં જે દરવાજો હોય ત્યાંથી નીકળવું પડ્યું, એવી પરિસ્થિતિ સર્જાય ને ખાસ કરીને વિદ્યાર્થીઓ હતા, 10 થી 15 વિદ્યાર્થીઓ તો પોતાના જીવના જોખમે ત્યાંથી કૂદ્યા અને 3-4 ફૂટ પોતે પાણીમાંથી રહીને બહાર નીકળ્યા, એવી પરિસ્થિતિ સર્જાય, કારણ કે ડ્રાઈવરની ખૂબ મોટી બેદરકારી કહેવાય। જી બિલકુલ નાગેશ, આભાર તમામ વિગતો બદલ।